મોરબી મહાનગરપાલિકાના કામોનું ખાતમુહૂર્ત સમયે સુપરસીડ થયેલા નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા ભાજપના હોદ્દેદારોને સ્ટેજ આપતા આમ આદમી પાર્ટીએ તંત્ર પાસે જવાબ માંગ્યો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મોરબી સરદારબાગને નવીનીકરણ માટે મહાનગરપાલિકાએ જે 1 કરોડ રૂપિયા અંદાજે ફાળવ્યા છે એ સરદારબાગને નવીનીકરણ કરવા માટે આપ્યા છે। તો એના ઉદ્ઘાટન વખતે, ખાતમુહૂર્ત વખતે જે મોરબી સુપરસીડ થયેલી મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ અને ભાજપના પ્રતિનિધિઓને જે સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા છે અને કોઈ પણ જનતા અથવા તો કોઈ પણ વિરોધ પક્ષને જાણ કર્યા વગર અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। તો છેલ્લા 30 વર્ષથી આપણે એક ધારું શાસન મોરબીમાં ચાલી રહ્યું છે। 30 વર્ષ સુધી કોઈ પણ બાગની અનેક રજૂઆતો કરવા છતાં એક પણ બાગને એક પણ પૈસો ફાળવ્યો નથી અને નવીનીકરણ થયું નથી। અને ઓચિતાનું જ 1 કરોડ રૂપિયાનો ફાળવી અને સરદારબાગનું નવીનીકરણ કરવામાં આવે છે। તો વિરોધ પક્ષના નાતે, એક વિરોધ પક્ષના નેતાના નાતે કોઈ પણ વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને પોતે નક્કી કરેલા સભ્યોએ અને પદાધિકારીઓએ સરદારબાગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું। તો આ બાબતે બીજી વખત ગમે ત્યારે પણ કોઈ પણ મોરબી મહાનગરપાલિકાની અંદર કોઈ પણ નવીની કામ થાય અથવા તો જનતા માટેના કાંઈ નવા રોડ બને અથવા જનતા માટેનું કોઈ પણ કાર્ય થાય તો આ જનતાના ટેક્સના પૈસે થાય છે। તો આની અંદર એક વિરોધ પક્ષ, શાસક પક્ષ અને જનતાને પણ સામેલ રાખવા જોઈએ અને એમને પણ જાણ હોવી જોઈએ કે કોઈ પણ નવું કામ થઈ રહ્યું છે। માટે તો હવે પછી ગમે ત્યારે પણ કોઈ પણ મોરબીની મહાનગરપાલિકા કોઈ પણ નિર્ણય લે એ પહેલા એક વિરોધ પક્ષ જનતાને સાથે રાખીને નિર્ણયો લે એવી અમારી અપેક્ષા છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।